આ તરફ રાજપીપળામાં સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના વારસાને ગૌરવને ખાસ ઉજાગર કરતી ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામાં આવી। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે બિલરાજાની પ્રતિમાની પ્રારંભ થયેલી યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો જોડાયા હતા। વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકો અને પરંપરાગત વેશભૂષા સાથે યાત્રામાં ભાગ લીધો હતો અને નગરજનોએ ઠેર ઠેર ફૂલોની વર્ષા કરી યાત્રાનું સ્વાગત કર્યું હતું। संस्कृत सप्ताहની ઉજવણી સંદર્ભે આજે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરેલું હતું, જે ભીલ રાજાના સ્ટેચ્યુથી આંબેડકરના સ્ટેચ્યુ સુધીની આપણે યાત્રા કાઢેલી હતી। એમાં રાજપીપળા નગરના તમામે તમામ ગવર્મેન્ટ ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વાલીઓએ પણ ભાગ લીધો હતો। આશરે 1500થી વધારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારવા માટે એક યાત્રામાં જોડાણા હતા। સંસ્કૃત એ ફક્ત દેવ ભાષા એટલે કે ધાર્મિક ભાષા નથી, પરંતુ સંસ્કૃત ભાષામાં વ્યાકરણ, નાટ્યશાસ્ત્ર, આપણા વેદો, પુરાણો તેમજ મેડિકલ, આયુર્વેદિક, રાજનીતિ એવા તમામે તમામ વિષયોનું बहु गूढ़ અને उपयोगी ज्ञान समाये। आज यहाँ पे एक संस्कृत भाषा का एक कार्यक्रम हुआ, एक यात्रा हुई। तो मैं संस्कृत भाषा के महत्व के बारे में कुछ बोलना चाहता हूँ। संस्कृत भाषा हमारे जीवन में बहुत महत्वपूर्ण है। आजकल संस्कृत भाषा कोई ज्यादा पढ़ नहीं रहे, हमें जागरूक होकर संस्कृत भाषा को पढ़ना चाहिए और संस्कृत भाषा को आगे बढ़ाना चाहिए। संस्कृत से क्या हम किसी भी क्षेत्र में आगे बढ़ सकते हैं, जैसे आर्मी हो या फिर कोई भी क्षेत्र हो, हम हर जगह संस्कृत भाषा में जा सकते हैं।